आप लोगों के सामने समक्ष हमारे सारे सदस्य तथा पदाधिकारी आ चुके हैं और मैं निवेदन करूंगा पदाधिकारी से कि जिसका निवेदन कर रहा हूं वो कृपया मंच पे पधारे। माननीय प्रमुख श्री ईश्वर भाई पड़िया जी से निवेदन करता हूं तालियों के साथ उनका स्वागत करें और अपना मंच पे विराजमान हो। माननीय नयनमल जैन जी से निवेदन करूंगा कि वो आकर के अपना आसन ग्रहण करें और तालियों के साथ जरा इनका स्वागत करके इनका हौसला बढ़ाएं। मैं निवेदन करता हूं तालियों के साथ बिल्लू भाई का स्वागत करें और अपनी जगह पे पधारें। हमारे पदाधिकारियों में एकदम लाडले बकुल भाई जोशी बकुल जी बिल्कुल आकर के मंच पे पधारे और अपना स्थान ग्रहण करें। कार्यक्रम की शुरुआत करते हुए मैं हमारे जो यशवंत भाई से निवेदन करूंगा आप पधारें और आकर के मिनट्स का हाथ जोड़ करके आइए उनका स्वागत करें। हाथ जोड़ के निवेदन है हमारा आज तो मतलब आपको देख करके हमारे बीच हेमू भाई की बहुत याद आ रही है लेकिन उनकी जगह पे आप आई हैं। हम आपसे निवेदन करता हूं कि आप आकर के कुर्सी ग्रहण करें। आइए हेमवाली जी जरा तालियों के साथ इनका स्वागत कर दें। बहुत बहुत धन्यवाद भाई। वहाँ से वहाँ तक आप कंपनी देने आई तो मैं आपसे भी निवेदन करूँगा कि बहन के पास बैठ करके थोड़ा कंपनी दें। आगे की शुरुआत यशवंत भाई करेंगे। ગત જનરલ બોડીની મીટિંગ તારીખ 1/7/2017ના રોજ સાઈ પેલેસ જનરલ બોડી તથા જીએસટી સેમિનાર મીટિંગની મિનિટ્સ સર્વ સભ્યો હાજર થતાં પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાએ મીટિંગનું સંચાલન કરેલ। સંસ્થાના યુવાન તથા ઉત્સાહી સહમંત્રી શ્રી બકુલેશભાઈ જોશીએ તારીખ 10/1/2016ની વાર્ષિક સામાન્ય સભાની મિટિંગનું મિનિટ્સનું વાંચન કરેલ હતું અને મિટિંગની મિનિટ્સ સર્વાનુમતે મંજૂર થયેલ। સંસ્થાની ઓફિસ બેરર તથા એકાઉન્ટન્ટ શ્રી યશવંતભાઈ બી જોશીએ સંસ્થાનો હિસાબ તારીખ 14/12/2016 થી 30/6/2017 સુધીનો રજૂ કરેલ। આવક જાવકની વિગત કેશ એકાઉન્ટ સેવિંગ બેંક એકાઉન્ટની વિગત ઇન્વેસ્ટમેન્ટની વિગત તથા સંસ્થાની ઓફિસ ભાડાની વિગતની રજૂઆત કરેલ હતી તે સર્વાનુમતે મંજૂર થયેલ। આપણી સંસ્થાના માનદ મંત્રી શ્રી શ્યામસિંહ ઠાકુર સાહેબે કહેલ કે સંસ્થાના મેમ્બરશીપ ફી દરેક સભ્ય પાસેથી એક સરખી હોવી જોઈએ। ₹250 અને ₹500 અને ₹1000ની જગ્યાએ આ વર્ષથી દરેક સભ્ય પાસેથી મેમ્બરશીપ ફીના ₹1000 લેવામાં આવશે। આપણી સંસ્થાની ઓફિસનો અડધો ભાગ બેંકને એટીએમ માટે ભાડેથી આપવો। આ બંને સૂચનો સભ્યોએ સર્વાનુમતે સ્વીકારેલ અને મંજૂર કરેલ। આપણી સંસ્થાના ઉપપ્રમુખ નયનમલજી જૈન 2018માં હીરક મહોત્સવ ઉજવવાની જાહેરાત કરેલ તેની જવાબદારી આપણા કારોબારી સભ્ય શ્રી હેમુ શેઠ પડિયાને અધ્યક્ષ તરીકે અને કારોબારી સભ્ય શ્રી દિનેશભાઈ કોઠારીને ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરેલ। આપણી સંસ્થાના માનદ મંત્રી શ્યામસિંહ ઠાકુર સાહેબ સંસ્થાની વાર્ષિક મેમ્બરશીપ ફી ન આપતા મેમ્બરોનું લિસ્ટ રજૂ કરેલ તે નીચે મુજબ છે। તેમની મેમ્બરશીપ રદ કરવાની જાહેરાત કરેલ હતી તે સર્વાનુમતે મંજૂર થયેલ। નામ બોલું બધાને? એક ગણપતિ પ્લાસ્ટિક, શરદ આર્ટ, મયુરી બેંગલ્સ, બાબલાભાઈ મીનાવાલા, કોમેટ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, હેતલ આર્ટ, અગ્રવાલ ટ્રાન્સપોર્ટ, શિવાજી ટ્રાન્સપોર્ટ, ભગવતી ટ્રાન્સપોર્ટ, સાઈ ટ્રાન્સપોર્ટ, અમરનાથ એસ પાલ, ભગત પ્લાસ્ટિક, એમપી બેંગલ્સ, એએમ બેંગલ્સ, દર્શન આર્ટ, મેન્ટો આર્ટ, મહેશ ડાય વર્ક્સ, વિજય બેંગલ્સ,
ગણેશ બેંગલ્સ, અમૃત પ્લાસ્ટિક, BM પ્લાસ્ટિક, VP પ્રોડક્ટ, વૈશાલી પ્રોડક્ટ, ગુડવિન ડાય વર્ક્સ, તુલજા ભવાની ડાય વર્ક્સ, રાકેશ બેંગલ્સ, શ્રી સાંઈ બેંગલ્સ. આપણી સંસ્થાના કારોબારી સભ્ય શ્રી હેમુભાઈ પડિયાએ કહેલ કે આપણે પોઝિટિવ થવાની જરૂર છે. બજારમાં ચાલે કે નહીં, કંઈક નવું કરો. તેઓએ કહેલ કે હું 1995થી સાંભળતો આવ્યો છું કે બંગડી બજારનું ભવિષ્ય નથી. બજારમાં સિંગલ કલરમાંથી ડબલ કલર તથા ટ્રિપલ કલર આવ્યા, 4 કલર આવ્યા, પછી કરોડપતિની બંગડી આવી. દરેક 2 વર્ષ બજારમાં બંગડીના નવીનતા આવે છે. તેઓએ કહેલ કે બંગડી બજારમાં કોઈ ક્વોલિટીમાં સ્માર્ટ છે તો કોઈ ક્વોન્ટિટીમાં સ્માર્ટ છે, તો કોઈ કોપી કરવામાં સ્માર્ટ છે. કોપી કરો એનો વાંધો નથી, પણ 10 ગ્રામ વજન વધારા સાથે કોપી કરો. તેઓએ કહેલ કે મને હીરક મહોત્સવના અધ્યક્ષ બનાવવા માટે હું સંસ્થાનો આભારી છું. પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાએ કહેલ કે સ્પર્ધા સાથે નહીં પરંતુ શ્રદ્ધા સાથે કામ કરો. બેંગલ્સની ડાય બનાવવાનો ભાવ બહુ જ વધી ગયા છે. આઇટમની કોપી કરવી હોય તો કરો, પણ આઇટમ રજિસ્ટ્રેશન ₹1000 આપી બંગડી વજનમાં 10 ગ્રામ વધારે સાથે કોપી કરો. પ્રમુખશ્રીએ ધી બોમ્બે બેંગલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રણમલજી જૈનને વિનંતી કરેલ કે અમારી સંસ્થાના મેમ્બરોનું રજિસ્ટર છે તેની નામાવલી હું આપને મોકલાવીશ. તેની સાથે જ તમારી સંસ્થાના વેપારીઓએ વેપાર કરવો. વાર્ષિક સામાન્ય સભામાં સુપ્રસિદ્ધ CA શ્રી પ્રદીપજી બંકા, મેસર્સ પેટ્રો કેમિકલ લિમિટેડના વરિષ્ઠ વ્યવસ્થાપક શ્રીમતી નિર્મલાજી કાબરા તથા શ્રી બોમ્બે બેંગલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રણમલજી જૈનનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. પ્રમુખ શ્રી ધી બોમ્બે બેંગલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રણમલજી જૈન માટે કહેલ કે તેઓએ શૂન્યમાંથી સર્જન કરનારા વિરલ મહાનુભાવ છે. મેસર્સ સુપ્રીમ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ શ્રીમતી નિર્મલાબેન કાબરા એ કહે કે બંગડી બજારમાં પોલિસ્ટીનની વિશેષ માંગ છે. આ સિવાય EPS, SMMA અને XPS પણ અમે બનાવીએ છીએ. SMMAના ચળકાળ અને પારદર્શકતા ઘણી સારી છે. જે પણ સંસ્થાના મેમ્બર ભાઈઓને જરૂર હોય અથવા પ્રોડક્ટની ટ્રાયલ માટે માલ જોઈતો હોય તો હું તેમને તમામ સાથ સહકાર આપવા તૈયાર છું. તેઓએ બંગડી ઉદ્યોગ તરફથી મેસર્સ સુપ્રીમ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ સાથ સહકાર માટે આભાર વ્યક્ત કરેલ. શ્રી પ્રદીપજી બંકાએ GSTના ફાયદા અને ગેરફાયદા દરેક મેમ્બર ભાઈઓને સમજાવેલ. GST આવવાથી એક્સાઇઝ સર્વિસ ટેક્સમાંથી આપણા સર્વ ભાઈઓને મુક્તિ મળશે. પ્લાસ્ટિક બેંગલ્સમાં GST એક્ઝામ્પ્ટેડ આવ્યો હોવાથી રો મટીરિયલ ઉપર ભરેલ GSTનું રિફંડ મળશે નહીં. GST માટે નકારાત્મક વિચારવાના બદલે પોઝિટિવ વિચારો તો આપણે સૌને તથા દેશ માટે લાભદાયી રહેશે. આજની મિટિંગનો ભોજન ખર્ચ આપણી સંસ્થાના સેક્રેટરી શ્રી શ્યામ બહાદુર સિંહ ઠાકુર સાહેબ તથા સેક્રેટરી શ્રી બકુલેશભાઈ જોશી તરફથી છે તેમ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાએ જણાવેલ. સૌ સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કરેલ. यशवंत भाई ने मिनट्स पढ़ा, अब मिनट्स बुक को उसको पास करना है. आप लोग के सबकी सहमति के साथ इसको पास किया जाना चाहिए. अगर किसी को कुछ पूछना है तो पूछ सकता है, अन्यथा इसको पास करें. पास करें सब. आज मिनट्स बुक पास होने के बाद आती है हिसाब की रजूआत. तो हिसाब की रजूआत हमारे माननीय नयनमल जैन जी से निवेदन करूंगा कि वो आकर के माइक लें और हिसाब की रजूआत
शुरू करें। माननीय प्रमुख श्री विजय कुमार राजपूत जी, बकुलेश जी, हेमाली बेन, श्याम बहादुर सिंह तथा सर्व सभ्य, हिसाब की रजूआत 2.5 साल पहले हुई थी। उसके बाद आज मैं हिसाब की रजूआत कर रहा हूँ। संस्था का 2.5 साल के हिसाब में 1,05,000 आमदनी से ज़्यादा अपने को इनकम हुई है और अपनी संस्था के पास 17,33,000 का फंड है। 7 लाख के अपने पास क्या कहते हैं HDFC के बॉन्ड पड़े हैं। 10 लाख रुपया यूनियन बैंक में 2 फिक्स डिपॉजिट रसीद ब्याज के साथ है और 5184 रुपया यूनियन बैंक सेविंग अकाउंट में है। और हिसाब के बारे में किसी को कुछ पूछना है तो आप जानकारी दे सकता हूँ। हमारे माननीय नैनमल जैन जी, आपके सामने आपका हिसाब का हर चीज़ प्रस्तुत किया और उसको बाकायदा उसको पास करने के लिए आपके समक्ष रखा गया, जो कि पास हुआ। अगर ये सब हिसाब की रजूआत से जो भी कार्यक्रम आगे बढ़ाया जाए तो हमारी मेन चीज़ और मेन मुद्दा जो GST का है, जो हमने कहाँ पीछे क्या किया और अभी क्या कर रहे हैं, कहाँ पीछे तक गई है, हमने क्या क्या किया, उसके लिए हमें श्री बकुलेश जोशी, बकुल भाई से निवेदन करूंगा कि वो आकर के उसके बारे में 2 शब्द रखें। ईश्वर भाई पड़िया साहेब, नैनमल जी साहेब, विजय कुमार राजपूत जी, ठाकुर साहेब, हेमाली बेन અને આવનાર દરેક સભ્યો તમારું ખૂબ જ સ્વાગત છે। આપણે બંગડીવાળા વર્ષોથી ટેક્સ કોઈ દિવસ સમજતા જ નહીં। ટેક્સ શું છે એ આપણા સમજ બહારની વસ્તુ હતી। GST આવ્યો ત્યારે બી આપણને એમ જ હતું કે ગોળ સાદો ટેસ્ટી, GST, પણ આ સાદો ગોળ અત્યારે આપણને બહુ જ કડવો લાગે છે। 1/7/2017ના દિવસે જ્યારે GST લાગ્યો ત્યારે આપણને એમ કે આપણું ઘણું બધું કામ થશે, પણ જેમ જેમ દિવસો જવા માંડ્યા એમ એમ આપણને એનો અહેસાસ થવા માંડ્યો કે GST આપણા માટે ખરેખર ખૂબ જ કડવો ગોળ છે। સાહેબ, સતત 2017થી 2022 સુધી હું, ઠાકુર સાહેબ, નૈનમલજી, બિલ્લુભાઈ સાહેબ એના માટે કેટલી મિટિંગો કરી, કેટલા જણને મળ્યા, ક્યાં ક્યાં ગયા, એ બહુ ટૂંકમાં આપ લોકો સમક્ષ રજૂઆત કરું છું। સૌથી પહેલાં 15 જૂન 2019 નરેન્દ્ર મોદી સાહેબ PMOમાં એક લેટર લખવામાં આવ્યો હતો કે અમારી GSTમાં અમને બહુ જ તકલીફ પડી રહી છે, એ બદલ અમને કંઈક રિફંડ મળે, કંઈક સેટ ઓફ મળે, એના માટે PMO તરફથી કંઈ કોશિશ થાય। ત્યાંથી 24 કલાકની અંદર રિપ્લાય બી આપણી પાસે આવી ગયો, પણ આગળ કંઈ થયું નહીં। સાહેબે યોગેશભાઈ સાગરને ત્યાં જઈ એમને અહીંયા બોલાવ્યા અને એમની સાથે વાત કરી તો બી કંઈ રસ્તો નીકળ્યો નહીં। વચમાં એકાદ વર્ષ કોરોનાનું ખરાબ ગયું, એના પછી સાહેબે અમને એક દિવસ બોલાવ્યા। એક જે બહુ જ વ્યવસ્થિત માણસ હતા મધ્યસ્થી તરીકે, એમને બી બોલાવવામાં આવ્યા। અજીત દાદા પવાર પાસે આપણી બધી રજૂઆત કરી, ત્યાં બી કોઈ આપણને રિઝલ્ટ મળ્યું નહીં। એના પછી હાલ જે તમને સૌને જાણકારી હશે એમ જયંત પાટીલ સાહેબ, જેનું આપણે આપણા ગોલ્ડન જ્યુબલી ફંક્શનમાં સન્માન કર્યું હતું, એમની પાસે સાહેબે બધી રજૂઆત કરી અને જયંત પાટીલ સાહેબે જે મહારાષ્ટ્રના GSTના કમિશનર રાજીવ મિત્તલ સાહેબ, એમની પાસે આપણી મેટર ફોરવર્ડ કરી અને એમને જયંત પાટીલ સાહેબે અમને લોકોને 3 જણને ત્યાં મળવા માટેનો ટાઈમ આપ્યો। હું, સાહેબશ્રી અને બિલ્લુભાઈ, અમે 3 જણા અહીંથી દરેક પ્રકારના સેમ્પલો, દરેક પ્રકારના એકાઉન્ટ અને બધું લઈ મિત્તલ સાહેબને મળવા ગયા। મિત્તલ સાહેબે અમને 45 મિનિટ્સનો સમય આપ્યો। એટલા બિઝી શેડ્યુલમાં પણ એમણે પૂરેપૂરો સમય આપ્યો, બધું સમજ્યા,
છેલ્લે એમણે એક જ વસ્તુ કીધી કે હું તમારા ઉપર જીએસટી તમે જે માગો છો એ લગાવીશ, પણ પર્સન્ટેજની ગેરંટી નહીં. તો આપણા સાહેબે એક જ વસ્તુ કીધી કે 3% હોય તો જ અમારી બંગડીને જીવનદાન મળે, બાકી કોઈ ફાયદો થશે નહીં. અને એ દરમિયાન સાહેબની રજૂઆત, સાહેબની મહેનત જોઈ હું અને બિલ્લુભાઈ અચંબામાં પડી ગયા હતા કે સાહેબે કેટલી મહેનત, કેટલું હોમવર્ક, એટલે કેટલી રજૂઆત કરી છે. એના પછી એમના આસિસ્ટન્ટ બોરસે મેડમ, એમની સાથે બી ઘણી બધી કોશિશો થઈ, પણ ગાડી ત્યાં ને ત્યાં જ ઊભી રહી. પણ સાહેબે થાક્યા વિના, હાર્યા વિના સતત એમના પ્રયત્નો ચાલુ રાખ્યા. આજની તારીખમાં કરંટ સ્ટેટસ એ છે કે અસલમ શેખ સાહેબ એ બધી જિમ્મેદારી લીધી છે, અને જો બધું સમૂહ સૂત્રું પાર ઉતર્યું તો આપણી મનની મુરાદ પૂરી થશે. અને હું એમ કહીશ કે આને સંપૂર્ણ શ્રેય સાહેબને જ જશે. एक चीज़ तो जरूर कहूँगा कि थोड़ी सी कंजूसी दिखाई दे रही है, तो मैं ये नहीं सोचूंगा. आप लोग जोरदार तालियां बजा करके उनका स्वागत करें. और बहुत सही बात बकुल भाई ने कहा. आप उम्मीद करिए ना कि 2017 से लगा चाहिए, लेकिन जनरल बॉडी हुई नहीं थी क्योंकि मौका नहीं मिला, समय नहीं मिला, लॉकडाउन लगा. लेकिन कितनी अथक मेहनत, कितनी प्रयास, कहाँ कहाँ जाना, कहाँ कहाँ करना, शायद उसका विवरण तो अभी हमारे माननीय प्रमुख ईश्वर भाई पड़िया जी अपनी जगह से ही शुरुआत करेंगे और आपको उसका उपसंहार करके सब चीज़ बताएंगे. और देखिए कितनी बड़ी उनमें मतलब ये है. मैं उनको देख के कह रहा हूँ कि माइक उनके पास रखा, वहीं से बोले नहीं मैं यहाँ आके बोलूँगा. तालियां बजाइए इनके साथ और स्वागत कीजिए इनका. આજની સામાન્ય સભામાં ઉપસ્થિત બિલુભાઈ, નેનમલજી, બકુલભાઈ, ઠાકોર સાહેબ, અમારી બેન મિત્તલ શેઠ, પરેશભાઈ, સંદીપભાઈ, સંજીવભાઈ, સુરેશભાઈ અને આપ સર્વે, મને તો એક જ બિલુભાઈને વાત કરી કે એક 4 કલાકની મિનિટ બોલાવી છે, એની પાછળ આપણે સતત 1 મહિનાથી કામ કરતા રહ્યા છીએ. અને એ પ્રયાસમાં આજે તમારી જે બધાની હાજરી છે એનાથી મને ખૂબ આનંદ છે, ખુશી છે. અને હેમાલીબેનના આભાર માનીએ છીએ કે આ આજનો બધો સૌજન્ય એમના તરફથી છે. હેમાલીબેને આજે સવારે જ પૂછ્યું કે પપ્પા હવે થાકી ગયા છે, ક્યારે ચાલુ કરશો? મેં કીધું શેખ સાહેબ આવશે, એમનો શું પ્રતિભાવ છે. બાકી અંદર ખાને ગુડી પડ્યો પરમદાડે છે, સુંદર દિવસ છે, પવિત્ર દિવસ છે, પાવન દિવસ છે, આપણે શરૂ કરી શકીએ. મને લાગે છે કે આટલા વર્ષો દરમિયાન આપણી ઇન્ડસ્ટ્રીએ નથી મોરચો કાઢ્યો, નથી સરઘસ કાઢ્યું, નથી હડતાલ કરી કે નથી કોઈ તોફાન કર્યા. હા, જ્યારે કોમેડી એક આવેલો ત્યારે અમારે ઠેઠ ઇન્દિરા ગાંધી સુધી જવું પડ્યું, દિલ્હી ગયા હતા. અને એ વખતે બાબુ જીવરાજ મહેતા પ્રેસિડેન્ટ હતા અને આપણને એમાં સફળતા મળેલી. હવે બકુલભાઈ બધું જણાવ્યું ને, એમણે બહુ સંક્ષિપ્તમાં કીધું અને બધા મિનિસ્ટરોના લેટર લઈને રાજીવ મિત્ર પાસે ગયા હતા.
સુરેશભાઈ, નવાઈની વાત એ હતી જ્યારે અમે 3 જણા એમની જ્યારે રજૂઆત કરી, 15 મિનિટ બોલ્યા, એમને કીધું તમે શું બોલો છો, મને કાંઈ સમજ નથી પડતી. અરે મેં કીધું કે અમે લેટર લઈને આવ્યા છીએ, ગો ટુ ધ લેટર. એટલે એમને માર્ક કાઢ્યો અને લખતા ગયા, કરતા ગયા. પાછું બકુલભાઈને પૂછે છે, બકુલભાઈ हमने तो ऐसा, बकुलभाई सैंपल लेने आया था, मुझे सैंपल बताओ. बताया ये कि हमने तो ऐसा कभी बेंगल देखा ही नहीं है. आवो सवाल सांभीने અમે પણ અચરજમાં પડી ગયા. બકુલભાઈ કીધું આ બંગડી મેલામાં વેચાઈ છે. હા તો બરોબર, તો બરોબર. અને પછી ઘણું ડિસ્કશન કર્યું. 45 મિનિટ સુધી રાજીવ મિત્તલે IAS ઓફિસર 45 મિનિટ અમારી લીધી અને કે હું ફર્ધર આ માટે હું બધા પ્રયાસ કરું છું. ત્યારબાદ આજે બોલાવશે, કાલે બોલાવશે, એમાં દિવાળી આવી ગઈ, ત્રીજી લહેર આવી ગઈ. હવે પ્રોબ્લેમ શરૂ થયો લાસ્ટ 2 મહિનાથી ગજબનો. મારે ત્યાં જાન્યુઆરી 2021માં 9 લાખની ગાડી મિત્તલ से आया था. वही गाड़ी 10 दिन पहले 18 लाख में आया. ये इतना भाव बढ़ना. फिर हम लोग कारोबारी बुलाई. कारोबारी बोला कि हमने नक्की किया कि भाई 10 दिन बंद रखे. बंद रखने से नुकसान अपना नहीं होगा. मार्केट के अंदर भाव मिलता नहीं है, हफ्ते हफ्ते में कंपनी भाव बढ़ाती है. और कारोबारी ने फैसला किया कि भाई 10 दिन बंद रखेंगे. और आप लोग ने जो साथ दिया है, सहकार दिया है, इसलिए मैं बहुत बहुत शुक्रगुजार हूँ, बहुत शुक्रगुजार हूँ. अमित भाई कहेवत है ने, चाहत की शुरुआत वफा से होती है, वफादारों को साम. તમારી ચાહત ઇન્ડસ્ટ્રી પ્રત્યેની, ધંધા પ્રત્યેની હતી તો આપણે આ વફાદારીનો એક પરિણામ મળ્યું. અને બકુલભાઈ હવે નક્કી થઈ ગયું કે કાલે કાંઈ પણ કરવું હોય ને તો આપણી સંગઠન, આપણી એકતા જિંદાબાદ, આપણે કરી શકશું. તમને પહેલાં જણાવું, બંધનું જ્યારે એલાન કર્યું, આપણે બધાને મેસેજ મોકલ્યા. પહેલા વહેલો ફોન રાતના 9 વાગે આપણા જે સેલ્સ મેનેજર હતા, શું નામ, નિર્મલા કાબરાનો ફોન આવ્યો. વોટ્સઅપમાં મેસેજ આવ્યો, વોટ યુ ડન, ઓ માય ગોડ. મને સરપ્રાઈઝ લાગ્યું કે આમાં આટલું બધું થયું શું. તો એમણે મેં એમને સામનેથી ફોન કર્યો. मैं तो मैडम वाई यू टोल्ड यू लाइक दैट गॉड बाय गॉड. बोला आपको कंपनी के पास आना चाहिए ना ईश्वर भाई, आप बोलो भाव में माल देते. आपको आगे 2 गाड़ी दिया है. मतलब मैडम हम लोग बिजनेसमैन है, आपका जो रेट है उससे अभी हाल 70 रुपया ब्लैक बोलता है, प्रीमियम बोलता है. हम आपके पास आएंगे 2 रुपया देंगे, 4 की उसका कोई निराकरण नहीं है, उसका कोई मारण नहीं है. और हमको जीएसटी से लड़ना है, इसलिए हमने किया है, न किसी के विरोध में. नेक्स्ट डे नारायण जी, अपना राणा जी का फोन आया. बोलता ईश्वर भाई અમારા તરફથી તમને શું સહકાર જોવે છે. મેં તો સેઠ અમારી ફાઇટ ગવર્મેન્ટ સાથે છે. શરૂઆતમાં 0.થી સેલ ટેક્સ અને વેટ હતો, તો અમે ગવર્મેન્ટને એ જ કહી છે કે 0થી લગાડો, અને 0 તમને કંઈ યોગ્ય ન લાગતો હોય તો 3% મેટલ બગડીસમાં છે તો 3% લગાડો.
તો એમ તમારી કટરસી માટે તમે ફોન કર્યો એ માટે આભાર. બાકી 6 મહિના પહેલાં કે 8 મહિના પહેલાં એમને મર્ચન્ટ એસોસિએશનને લેટર લખેલો કે ભાઈ અમને આ જીએસટીનું મારણ ભારે પડે છે. તો એમને બહુ સરસ જવાબ આપ્યો હતો કે ધીસ ઇઝ યોર લુકઆઉટ, આ તમારો પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરો. એટલે અમે કીધું એ પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છીએ. આમ તો વિચાર કર્યો કે ભાઈ 3 મહિના કોવિડમાં કાઢ્યા છે, 10 દાડા સમજો વધારે કોવિડ છે, એમ સમજીને આપણે મન મનાવ્યું. પણ એક વસ્તુ છે કે જે અનુભવ થયો છે એ અનુભવ તમારા પ્રત્યેનો સહકારને જે પ્રેમ પ્રાપ્ત થયો છે કે કોઈ ફરિયાદ નથી કરી, અને એ તમને જે અસંતોષ નથી એ બહુ મોટી વાત છે. સંસ્થા જે કંઈ કરે છે એ આપણા લોકોમાં ઇન્ડસ્ટ્રીના હિતમાં કરે છે. આપણી મુક્તાબાગની ઓફિસ 2/3 કટિંગમાં જાય છે. અત્યાર સુધીમાં 3 બિલ્ડર બદલાઈ ગયા, 4થો બિલ્ડર આવ્યો છે. અને આખા બિલ્ડિંગના માણસોએ કન્સર્ટ આપી છે એક પાર્ટીને કે ભાઈ તમે રીડેવલપ કરો. આપણે પણ સહી સિક્કા કરી આપ્યા છે. અને 4થો બિલ્ડર મ્યુનિસિપાલિટી પરમિશન લઈને આપણી સાથે બેઠક કરશે. આજે અસલમ શેઠની જે ભાઈએ વાત કરી, આપણે ફાઇલ યોગેશભાઈને મેં 1 મહિના પહેલાં પણ આપેલી. યોગેશભાઈ ઇન્ડસ્ટ્રી બહુ તકલીફમાં પસાર થઈ રહી છે, ડુ સમથિંગ ફેવર ઓફ અસ. એ ફાઇલ લઈ ગયા અને મેં એમને પૂરેપૂરી કહાની બતાવી કે આપણે શરૂઆતમાં એમપીઓ પીએમઓને લેટર લખ્યો 2019 15 જૂન. ત્યાંથી નેક્સ્ટ ડે રિપોર્ટ આવ્યો કે તમે આ નંબર ઉપર એમની જોડે વાતચીત કરી શકો છો. અને આ સામાન્ય માણસોનું ઘરેણું છે, એટલે અમે જીએસટી લગાડીને અમારો જે પ્રેમ છે, અમારી લાગણી છે, અમારા વોટ છે એ ઓછા કરવા નથી માગતા. ત્યારબાદ બકરુભાઈ કીધું ને, અજીત દાદાને પહેલાં ફાઇનાન્સ મિનિસ્ટર છે, કોઈ અમને એમ કીધું કે યુ કાન્ટ ગો ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર, યુ ગો ટુ ધ વાયા સ્ટેટ ગવર્મેન્ટ. એટલે અમે અજીત દાદા, યશવંત આપણા જયંત પાટીલ એ લોકોના કન્સલ્ટ લેટર લીધા અને અમે ગયા અને રાજીવ મિત્તલને મળ્યા. પણ સો ફાર આમ તો ખુલ્લી રીતે કહું, નૈનબરજી જાણે છે કે અત્યાર સુધીમાં સંસ્થા લેવલે જેટલા કામ પતાવ્યા છે એમાં 1 પૈસાનો ખર્ચો નથી કર્યો. આપણે જ્યારે જીએસટી એક્ઝામ્પલથી આપણે ખુશ થઈ ગયા, અને જે જીએસટી નથી લાગ્યો એની પાછળના કારણો કે બધા આપણા જૂના પ્રયાસ હતા. પહેલાં મધુકરરાવ ચૌધરી હતા ફાઇનાન્સ મિનિસ્ટર, એની પાસે ગયેલા, એમને એક્સપોર્ટ કાઉન્સિલમાં બોલાવ્યા અને આપણી હકીકત જણાવી કે આ સૌભાગ્યનું ચિહ્ન છે, તો એમને આપણે માફ કર્યા. ત્યારબાદ રામરાવ અધિક આવ્યા, ત્યારે મર્ચન્ટ એસોસિએશન જોડે આપણું સાથે લઈને એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો.
ત્યારબાદ ભાજપ અને શિવસેનાની સરકાર આવી. આપણે યોગેશભાઈને ગયા, એકનાથ ખેડસેને મળ્યા અને એણે તો એમ કીધેલું કે 2 બંગડી તમે 40માં વેચો છો, તમને પ્રોફિટ મળે છે, અમારે ગવર્મેન્ટ રેવન્યુ તો કેમ ચલાવવું? ત્યારે આજ બકુરભાઈ બોલ્યા હતા કે અમે તો 3 રૂપિયામાં 48 બંગડી વેચીએ છીએ. તો કે દાખવા. તો બાબુભાઈ તેલીસરાને ફોન કર્યો કે અમે 2 નંબરના મંત્રાલયના ગેટ ઉપર તમે આવો, અને બોક્સ લઈને પિલપિલની બોક્સ બતાવ્યું. અસહાયા બને કાઉન્ટ કાઢું નાખતો ને એણે વેટ કાઢી નાખ્યો. મેં આજે બકુલભાઈને એ જ વાત કરી કે વેટનો પ્રોબ્લેમ હતો સંસ્થાને, ત્યારે તમે ચૂડીવાડીમાં મીટિંગ બોલાવેલી, વેટ હટી ગયો. તમારી ચૂડીવાડી જિંદાબાદ. હવે નાયલોન હાઉસ જીએસટી માટે પ્રયત્ન કરે છે. ઉપરવાને કહું છું મને સફળતા આપજે. જોરદાર તાલી વગે સર. અને ત્યારબાદ પાછા જયંત પાટીલ સાહેબ આવ્યા. જયંત પાટીલ સાહેબને કોન્ટેક્ટ કર્યો કે સાહેબ અમારામાં આ વેટ નહીં નાખતા, અમે મરી જશું. અને આપણે એને આમંત્રણ આપ્યું, આવ્યા, અને એણે આપણે પ્રોમિસ આપેલું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારામાં વેટ નહીં આવવા દઉં. મારો કહેવાનો ભાવાર્થ કે ભાઈ પેલી પોલીસ ચોકીમાં ફોટા લાગ્યા હોય ને કે આ બધા ટેરરિસ્ટ છે કે આ બધા ચોર છે, એમ આપણા એકાઉન્ટમાં ક્યાંય વેટ કે સેટક થતો નહીં, એટલે આપણે જીએસટી એક્ઝામ્પટ મળ્યો, આપણે ખુશ થઈ ગયા. આજે 1 કિલો પાછળ 27 રૂપિયા જીએસટી જાય છે. આપણે 20 રૂપિયામાં મોર્નિંગ કરીએ છીએ અને ગવર્મેન્ટ આપણા કરતાં પણ વધારે પ્રાપ્ત કરે છે. મારી વાત સમજ્યા ને? એટલે આપણી જે હાલત છે, અને સંદીપ હજુ કાલની વાત છે, હજુ કેટલો ભાવ વધશે ખબર નથી. આજે બજારની અંદર 208 રૂપિયાનો બ્લેકમાં માલ વેચાય છે. આ માલ વેચીને આપણે શું કરી શકીએ? બીજા નંબરે થોડા વેપારીઓને પણ એમ થઈ ગયું કે આ સંસ્થા અમારી વિરુદ્ધ કામ કરે છે. સાહેબ 1-2 જણાએ આપણો વિરોધ પણ નોંધાવ્યો, પણ એ વિરોધનો આમાં શું છે? આપણે કહીએ ને અમારા એ કાઠિયાવાડી ભાષામાં કે ભાઈ ગામ હોય ત્યાં ઢેડવાળો હોય, જ્યાં બધા સારા માણસો હોય ત્યાં કોઈ વિપરીત પણ બોલી શકે. એટલે મારે તમને નામ પણ એનાઉન્સ નથી કરવું, પણ ઓલો કહે ને બધા ફીફા કાઢવાની વાતો છે કે મને પબ્લિસિટી મળે, હું આમ બોલું તો આમ લખું તો. આ એ જ પ્રયાસ છે, બીજો કોઈ પ્રયાસ નથી. અને મેં એ જેટના આપણે એટ કે જેટની સંસ્થા છે, એના શંકર ઠક્કર મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ છે. તો મને છાપાવાળાએ કીધું संदीप ये सब बहुत उल्टा सुल्टा बोलता है आपके लिए. अच्छा मेरे को नंबर दो. मैंने नंबर लिया शंकर से ठक्कर का. मैं बोला ऑल इंडिया प्लास्टिक बैगन मैन्युफैक्चरिंग एसोसिएशन का प्रेसिडेंट ईश्वर भाई बढ़िया बोलता हूँ, मुझे आपसे थोड़ी बात कर रही है. बोलते मैं 5 मिनट के बाद आपको फ़ोन करता हूँ. तो बोला ठीक है. अभी अमित भाई ये तेल ने खो ने खांड ने अनाज ने मग ने दानो एना प्रेसिडेंट हवे ये आपनी टीका करे. એટલે मैंने એમ કીધું કે ભાઈ ડબલ ભાવ થઈ ગયા છે, જીએસટી ડબલ લાગી ગયો. તમે વેપારી છો, હું તમારી પાસે સેમ્પલ લઈને આવ્યો કે ભાઈ આનો 25 રૂપિયા ભાવ છે, તો 5000 નોટ આપ્યો. પછી બીજો એની પાસે મોટો ડ્રાइवो तो कि तुम दूसरा 35,000 बना डालो. तो मैं बोलूँगा भाई ये तो नहीं चलेगा. क्यों? ये भाव बढ़ गया और 5 रुपया चाहिए.
क्या बात करता है? हम बोला हाँ भाई। फिर वो घर को पूछता है, कंफर्म करता है, 30 वीक में मेरे को बुलाता है, तो बोलता है ठीक है आपका 5 रुपये हमको मंजूरी बनाओ। 5 नहीं, अभी तो 8 लगेगा। तो बोलता है तुम्हारा बाप ने धंधा करता सिखाया है क्या? क्या बकवास करता है, धंधा करता है? अभी हमने कंफर्म 2 बार किया, अभी तो पैसा। हमारी ये हालत है, हम लोग कफोड़ी स्थिति में है। अभी आप बोलो हमको क्या नहीं, बट यू आर राइट, आपकी जगह ठीक है, यू आर नॉट रॉन्ग। પણ હવે આ બધી મૌખિક વાતો હતી, રેકોર્ડિંગ પણ છે આપણી પાસે, પણ હવે એ સંસ્થા અલગ છે, આપણી સંસ્થા અલગ છે. કોઈ આપણે આપણે સ્પીડ બ્રેકર કરે ને એમાં કંઈ ફરક નથી પડતો. આપણે આપણું લક્ષ્ય, આપણી જે ઈચ્છા, આપણી જે મનોકામના, એના માટે યત્ન, પ્રયત્ન, પ્રયાસ અને પરિશ્રમ જોરદાર કરીએ છીએ. અને આજે અસલમ શેખજી આવશે તો આપણી કેટલી ફેવર કરે છે, અને એ ફેવર પછી કારોબારી સારામાં સારા વિચાર કરીને એના માટે આગળ વધશું, પાછળ નહીં પડી, એટલે હું તમને ખાતરી આપું છું. બીજે નંબરે परेश भाई, दिनेश भाई, संदीप भाई, उसने बहुत कोशिश किया है, संस्था के साथ रहे, सबको कांटेक्ट किया है. ये भी बोला कि इसका चालू है, तो मैंने फ़ोन किया. सब लोगों ने मेरे से इतनी इज्जत से बात किया है, और मुझे पता है कि हमारी जो इंडस्ट्री है ने वो बिरादरी जैसी है. आपस में हम लोग भाई है, वैसी अपनी इंडस्ट्री है, और ये इंडस्ट्री का मैं प्रेसिडेंट हूँ, इसका मुझे गर्व है. थैंक यू, आभार. मैं पहले भी एक बार रिक्वेस्ट किया था, ईश्वर भाई, पहले भी रिक्वेस्ट किया था, अरे कम से कम इनकी वजन के अनुसार तो तालियां बजा देते भाई. हाँ, ये हुई ना कुछ बात. तो मैं ज़रूर चाहूँगा, इन्होंने काफ़ी सारी बातें बताई और काफ़ी चीज़ से आपका अवगत कराया, और पीछे क्या क्या हुआ, क्या क्या होता रहा. आज ईश्वर भाई, मैं आपसे एक रिक्वेस्ट करता हूँ, मेरे तरफ से मैं चाहता हूँ 1 या 2 जन को बीच में से बुला के मंच पे कुछ बुलवावे, बार लिया बजाय. मैं 2 जन का नाम, पहले 1 जन का नाम लेता हूँ, बिना पूछे मैं भरत भाई मनियार को निवेदन करता हूँ कि आकर के 2 शब्द रखे. भरत भाई मनियार, वेलकम. સૌથી પહેલાં તો સ્વાગત છે બધાનું, અને સર તમને બધાને પ્રણામ, જેટલા મંચ પર વિરાજ છો તમને. તો હવે આ વિશે તો એક જ એટલું જ કહીશું કે એસોસિએશન જે છે એ હું તો આપણી મા બરોબર લઉં છું કે આપણી મા છે એસોસિએશન છે, અને એના માટે જે થઈ શકે ને એ કરવું જોઈએ, આપણા બધાની ફરજમાં આવે છે. અને મેં કારોબારીમાં પણ કીધું હતું કે આ કરો યા મરોની લડાઈ છે, છોડતા નહીં કાકા, લઈને લેશું આપણે. આપણે જે 0% કે 3% જે જોવે છે લઈને રહેશું, પણ છોડતા નહીં આને કીધું. બસ આટલું જ કહીશું તમને. થેન્ક યુ. भरत भाई बहुत जल्दी चले गए, ये मुश्किल है. और मैं परेश कामिनी, परेश भाई से ये निवेदन करूँगा, आप अगर जितना कदम आगे बढ़ाएंगे उतना लाख एसोसिएशन को देना पड़ेगा. कोई बात नहीं, चलिए, उन्हें ऐसा लगा कि शायद मुझे भी बुलाया जाए. देखिए, सबसे बड़ी बात ये होती है कि पदाधिकारी तो आपके सामने हैं, वो तो कहते ही हैं जो है बेटे सारी चीज़ें, लेकिन आप लोग भी अगर बीच में कोई भी अगर कुछ बोलना चाहे तो बोले, क्योंकि आज बड़ा गर्व हो रहा है मुझे एक चीज़ बताने का, जो कि मैं
ईश्वर भाई से तो नहीं पूछा, लेकिन आज मुझे महसूस हुआ, मैं कहने जा रहा हूँ कि आज तक अभी जो भी जनरल बॉडी मीटिंग आप लोग करते हैं, आप लोगों को अच्छे अच्छे होटलों में बुलाया जाता है या कहीं भी हम बुलाते हैं, तो आपको गर्व के साथ होना चाहिए कि ये खर्चा सिर्फ पदाधिकारी उठाते हैं, सिर्फ पदाधिकारी। पहले की भी जनरल बॉडी मीटिंग रही, मैं उसमें हमारे बकुल भाई और मैंने मिलके उठाया था। इसके बाद मौका नहीं मिला क्योंकि फिर बंद रहता गया, लॉकडाउन रहा। लेकिन उसके बाद आज आपके समक्ष हमारे पास हेमाली बहन बैठी हुई है, जो आज का सारा पूरा खर्चा उन्हीं का है, जो कि मतलब पूरी अच्छी तरह से आपको गर्व होना चाहिए कि हमारे जो पदाधिकारी है ना बंगड़ी लाइन के, वो कितने गट्स है, कितने हिम्मती है, बहुत बड़ी बात है। लेकिन मेरा कहने का मतलब ये नहीं है, आप लोगों का जोर, आप लोगों का सहयोग, आप लोग का सपोर्ट तो ही उसके आगे बढ़ेंगे और ये कार्रवाई चलती रहेगी। फिर भी मैंने अभी भरत भाई से कहा, तो इसके बीच और कोई बोलना चाहेगा क्या? नहीं, हम लोग तो कुछ ना कुछ तो बोलेंगे ही, लेकिन मैं ज़रूर चाहूँगा कि कोई तो आओ और खुशी से आओ। मैं ये नहीं कह रहा हूँ आपको, कोई भी, इतने में से कोई भी आइए ना। मैं अभी बिल्लू भाई का नाम लेने जा रहा हूँ तो पीछे से ऐसा ऐसा दबा रहे थे, हमसे जो चाहे करवा लो, पर माइक लेके मुझे मत बताओ। संदीप भाई, अरे कुछ तो बोलो भाई। ये चलिए कोई बात नहीं है, आपके सामने आज रियली काफ़ी गर्व के साथ ऐसा समय आया था, ऐसा तकलीफ़ें आई थी, उस तकलीफ़ों को पार करते हुए हम सभी आगे बढ़े हैं। मैं कभी कभी आपने सुना होगा कि मतलब यूपी वाले या बिहार वाले कुछ न कुछ बोलते हैं, तो मैं एक बिहार नरेश है उनसे भी निवेदन करूंगा। सुनील मित्तल, मैं चाहूँगा 2 शब्द आप जरूर बोले। अरे आओ भाई आओ, ऐसा मत करो, आ जाओ। चलिए भाई, वो भी नहीं आ रहे। एनीवे कोई बात नहीं। तो मेरा कहने का मतलब ये है कि आज का अचानक मीटिंग हम लोगों ने मतलब ये हुआ, जनरल बॉडी नहीं ली जा रही है, कोई कमेटी की मीटिंग नहीं ली जा रही है, और अचानक दूसरे दिन ही मीटिंग बुलाई गई, तुरंत मीटिंग बुलाई गई कमेटी की। और उस दिन कमेटी के मीटिंग के साथ चर्चा होती रही और दिमाग में आया कि जीएसटी का जो भी अभी ईश्वर भाई ने समझाया, उन्हें एक राह, एक रास्ते का नज़र आगे बढ़ने का तरीका हमारे बीच अभी थोड़ी देर के बाद पधारेंगे माननीय आज के मंत्री असलम भाई। उन्होंने हम आकर के, मैं बिल्लू भाई को भी बुलाए थे, तो सिर्फ मैं आया, कोठारी साहब आए, परेश जी आए और अजय आए, और हम लोग बैठे ही रहे। तो ईश्वर भाई ने इतना ही कहा कि हमें जीएसटी के लिए योगेश सागर को तो फाइल एक दे दिया है, लेकिन भाई असलम भाई के पास भी हमें चलना है। मैंने कहा ठीक है चले जाए, और चलने के साथ ही क्या बताऊं मैं अभी आपको कि वहाँ पे संजोग देखिए। ईश्वर भाई बाहर निकले, बोले गाड़ी निकालो, मैं भी उस दिन गाड़ी नहीं लाया। कोठारी बोले मैं भी नहीं लाया, सर की गाड़ी नहीं। हेमाली बहन गाड़ी लेके जा रही थी, तो बोले जाने दो उन्हें, किसी और की गाड़ी मंगाओ। हमने पहले कहा, बोला नहीं ऑटो में चले जाएंगे, बोला नहीं वहाँ इतने लोग होंगे, गाड़ी चाहिए। इतने में किसी को फ़ोन किया, ड्राइवर के साथ गाड़ी आ गई, और वो गाड़ी हमारे लिए बड़ी लकी रही।
कारण बताता हूँ कि जिस समय हम लोग असलम भाई के पास पहुँचे, अरे रे वहाँ पे तो जलवा ही था, इतनी भीड़, पुलिस वाले, इतना ऑफिस पूरा भरा हुआ। लेकिन आपके समक्ष जो आपके प्रमुख हैं ईश्वर भाई पड़िया, ये भी एक हस्ती है, वहाँ मुझे देखने को मिला। कम से कम ऑफिस के अंदर के 10 से 15 जन तो दौड़ के जल्दी से मिलने, अरे साहब आप आ गए, पैर पकड़े, मिले। असलम भाई ने सीधा दरवाज़ा खोल के बुलाया और बोला पड़िया साहब आइए और आपका जीएसटी का काम, मतलब बिना पूछे। ये बहुत बड़ी बात है, एक मंत्री के मुंह पे अगर हम लोगों की बातें याद रहे तो ये बहुत बड़ी बात है। मैं चाहता हूँ एक बार असलम भाई के नाम पे जोरदार तालियां बजा दे, क्योंकि कुछ ही पलों में वो यहाँ पधारने वाले हैं। लेकिन ताज्जुब इस बात का है कि ईश्वर भाई से कभी कभी हम लोग नाराज भी होते हैं, हम ही पदाधिकारी, हम भी नाराज हुए उस दिन, समझ में आया नहीं, क्योंकि ईश्वर भाई ने 2 मिनट में नया फैसला कर दिया। असलम भाई बोले पड़िया साहब और कुछ है, तो ईश्वर भाई उठ गए और बोले हाँ एक और काम है। बोले क्या? बोले भाई 31 तारीख को हमारी जनरल बॉडी है और हमारे एक प्रमुख आ रहे हैं, उनका वो सोच रहा हूँ आपके साथ सम्मान करा दूँ तो क्या है। तो उन्होंने कितनी खुशी से कहा अरे आप बुलाओ, हम नहीं आए पड़िया साहब, बुलाओ भाई उनको। जल्दी से बुलाया, वेरी अर्जेंट करके मीटिंग लिखा, बोला आप जाइए। और वही मीटिंग के बाद वे वेट करते थे, हम लोग निकले और पीछे से वो निकल गए। तो कभी कभी जो चीज़ हमारे में नहीं है, दूसरों में नहीं है, वो हमारे प्रमुख में है, जिसका हमें फ़ख्र होता है। कि तालियों से एक बार फिर से स्वागत करिए, क्योंकि जितनी बार बजाए इस उम्र में तो उनकी हिम्मत और बढ़ जाती है, और ये हर ताली पे 1 साल इनका बढ़ जाता है। आज थोड़ा सा नर्वस हो रहा था कि शायद लोग कम आएंगे, लेकिन हमारी कुर्सियां और चेयर भर गई है, तबीयत खुश हो गई वाकई में कि लोगों को फ़ख्र हो रहा है। और सबसे बड़ी बात है, अभी वो उस दिन हम लोग गए थे बेचारे कोठारी को, वो रानमल जी बुलाए थे, उनका उपवान का दूसरे दिन प्रोग्राम था, तो मैं कोठारी परेश जी और संदीप जी गए थे। तो सबके मुंह पे एक ही सवाल था वहाँ पे, ईश्वर भाई कल बोले क्या रेट रहेगा और कब खुलेगा। तो ये जवाब दिया गया, वो 30 तारीख 31 को फैसला होगा। गोल गोल कोई जवाब नहीं, क्योंकि बेचैनी भले मुंह पे, कोठारी ने कह दिया, वहाँ पे बैठे थे वो एक जगह, तो उन्होंने कहा अरे तुम लोग ऐसा ही करते हो। बोले क्या करते हो? तो हम आते हैं तो हमको बोलते हैं अरे अभी वो आया था और उसने तो तुम्हारे से 2 रुपये कम में बोला, तुम आया तो उसको मेरा बहुत सुना रहे हैं, तुम लोग ये गोल गोल हमारी टोपी फिरा रहे हो, और हम तो खड्डे में जा रहे हैं, नुकसान हो रहा है। लेकिन महसूस जरूर हुआ, हम नहीं जानते थे कि 10 दिन की इस हड़ताल में लोगों ने इतना सहयोग दिया है, दिल खोल के सहयोग दिया। और आज आपके लिए तालियां आप बजा लो, दूसरे का तो हम लोग बजाते ही है, क्योंकि क्या है जो सहयोग दिया है ना आपने, मैं ताली इसलिए बजवा रहा हूँ कि जो भी नाश्ता किया हो थोड़ा हजम हो जाए तो आगे और भी कार्यक्रम है। क्योंकि तो सवाल इस बात का है कि अच्छी बात है, और ये चीज़ के लिए मैं ज़रूर आगे बढ़ना चाहता था। और साहब आपकी परवानगी है तो आगे बढ़े या क्या करें? नहीं अभी कोई नहीं आया, गेट्स आए क्या? देख लीजिए, कोई बात नहीं है, मेहमान आ रहे हैं और मेहमानों का स्वागत हमारे लिए कर रहे हैं, समय आने पे उनको पूरा किया जाएगा। और आप लोग के सामने मैं चाहूँगा किसी को और कोई बात हो, कोई कुछ भी पूछना हो, ये ऐसा मंच है, आप जरा भी चिंता मत करो। यहाँ नहीं आना है तो मैं माइक आपके पास भेज देता हूँ, वहीं से बैठे पूछ सकते हो। आपके हर सवाल का जवाब देने को खड़ा हूँ। मैं
ईश्वर भाई, मैं ये चाहूँगा कि मैं मेरा कार्यक्रम को आगे बढ़ाऊं। मैं आपके बीच समक्ष कुछ चीज रख रहा हूँ, ये तो चलता रहेगा। कुछ कंपनी बंद हो चुकी हैं जिसका नाम हमारे एसोसिएशन से निकाल रहे हैं क्योंकि वो सामने से बंद कर चुके हैं। मैं नाम पढ़ते जा रहा हूँ, कहीं गलती हो तो आप लोग कृपया हमें सूचित करें। दिव्या प्रोडक्ट, गुजरात प्लास्टिक, मतलब एसोसिएशन से बंद हो चुकी हैं। नवयुग प्लास्टिक, चिनूभाई थे वो गुजर गए और ये कार्यक्रम वहीं समाप्त हुआ। निशा प्लास्टिक, गीता बेंगल, कोई हीरा राम जी हैं, कोई अशोक चौधरी, कल्पना बेंगल, एंथोनी डाइमेकर, अरे आज हम बोलने में इतने वो हो गए कि मैं आपके समक्ष ईश्वर भाई की पत्नी बहन आई हुई है, अभी उनका तालियों से जरा स्वागत करें। यहाँ आ गई, हमें पता ही नहीं चला, मैं देख नहीं पाया, माफ़ी चाहता हूँ, मैं भी माफ़ी चाहता हूँ। वाह, कोई तो एक निकला, बोलने की हिम्मत रखी, वाह वाह। तालियों के साथ यश भाई का स्वागत करें और वो अपना कुछ विचार रखेंगे। બધાને ખૂબ ખૂબ નમસ્કાર। હું આજે બહુ જ આભારી છું કે તમે બધા અહીંયા ઉપસ્થિત છો। હું ઈચ્છું છું કે આજે બધાની શામ ખૂબ જ મનોરંજનમાં જાય। થેન્ક યુ। अभी अभी जो शख्स आपके सामने आए हैं ये हमारे हेमू भाई के प्रिंस, उनके लड़के हैं और 2 लाइन कह दिया उन्होंने, बड़ी खुशी की बात है। ईश्वर भाई आपके सामने कुछ बोलना चाहते हैं? આમ જોવો ને તો સન્માન થવું એક નસીબ હોય છે, પોતાનું ભાગ્ય હોય છે। જેમ ઠાકુર સાહેબે કીધું ને कि असलम जी कीधु कि ईश्वर भाई और कोई काम हो तो बोलना। अभी रणबल जी ये उपभोग तब करके आए थे, उसको क्या बोलता है मुझे मालूम नहीं, मैं तो वैष्णव हूँ। तो मैंने उनको बताया कि असलम भाई आप लोग हज करने को जाते हो ना, उसको हाजी बोलते हैं, पर हमारा जो प्रेसिडेंट है व्यापारी का वो ऐसा कुछ करके आए तो आप उनका आपके हाथ कर कमलों द्वारा सम्मान करेंगे। तो बोलता है बहुत अच्छी बात है। तो बोले कितना बजे? 6:30 बजे, 6:30 टाइम थे। आमा शू थयुं के बकुलभाई अरे बिलुभाई समाचार जोईने आव्या हता कि 4:30 केबिनेटनी मिनिट गवर्नमेंटे अर्जન્ટ बोलावी छे અને 6 વાગે મીટિંગ પૂરી થશે, પછી લેટર બધા લઈને અસલમ શેખજી આવશે। એટલે મેં હમણાં વિચાર કર્યો કે આપણે વેલકમ દિનેશભાઈ, વેલકમ। कोठारी आ जाओ, ये पूना से आ रहे हैं। તો એ આવવાના છે। હવે જયેશભાઈ આમાં મોમેન્ટો આપવાનો લખું છું, પછી દશરથભાઈનો સંપર્ક કર્યો। મેં કીધું રાણાજી જે નસીબદાર માણસ અને દશરથભાઈ મળ્યા। દશરથભાઈ મોમેન્ટો બનાવ્યો છે, લખાણ લખ્યું છે। એકચ્યુઅલી
દશરથભાઈનો પણ આપણે અહીં આભાર માનીએ. અને આ સન્માનપત્ર વાંચવાનું છે તો આપણી પાસે સમય છે, તો હું જય શુક્લાને વિનંતી કરું છું કે આ જરા સન્માનપત્ર રમણજીને લખેલું છે એ વાંચી જાય. दिनेश भाई पुणे से जोर जोर स्पीड में आए, तालियों से उसको बजाओ, तालियां बजाओ. दिनेश भाई ऊपर આવવાનું છે, તમે ચેરમેન છો ભાઈ. ધી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન ના આજની એજીએમમાં પધારેલા સર્વે માન્યવરોનું હાર્દિક સ્વાગત છે. રાણમલજીએ જે આ તપ કર્યું, ઉપદાન તપ, એના માટે અમારા સાયન્સોના પ્રકાશક દશરથભાઈએ સુંદર, ઈશ્વરભાઈએ કહ્યું કે તમે આપણે સુંદર એમને સ્મૃતિચિહ્ન આપશું, તો એ સુંદર રીતે એમણે તૈયાર કર્યું છે. દેવગુરુ અને ધર્મ પસાએ શાસ્ત્ર કથિત સાર્થક ઉપદાન તપની આરાધનાના મનોરથને પરિવારજનોના પ્રચંડ પુરુષાર્થ વડે સફળતાપૂર્વક સંપન્ન કરનાર આ જે ભાષા છે, સામાન્ય રીતે જે જૈન ધર્મના આચાર્ય ગુરુ ભગવંતો સાથે રહેતા હોય એ લોકોને જ આવી ભાષા આવડે. અને અમારા દશરથભાઈને ભાગ્યશાળી છે કે એમને આચાર્ય ગુરુ ભગવંતો સાથે રહેવાનો ખૂબ લાભ મળી રહ્યો છે. રાણમલ ફૂલચંદજી ગાંધી મહેતા અને રેશમી દેવી રાણમલજી ગાંધી મહેતાને સન્માનપત્ર તપસ્વી અમર રહો. અને રાણમલજીનું આ પ્રથમ ઉપદાન તપ છે અને એમના ધર્મપત્ની રેશમી દેવી રાણમલજી ગાંધી મહેતાનું આ દ્વિતીય ઉપદાન તપ છે. અને આ તપસ્વીઓનો જય જયકાર આપણે આ સ્મૃતિચિહ્ન આપશું એટલે થશે. ઉપાધિઓને તોડી આત્મીય ઉપલબ્ધિ પ્રગટાવી ઉપધિઓની નિકટ લાવવામાં ઉમંગ પ્રગટાવે તેવું તપ એટલે ઉપદાન તપ. તીર્થંકરોએ પ્રકાશિત કરેલા તથા ગંધર્વ ભગવંતોએ શિષ્ટ અને સિદ્ધ ભાષામાં સર્જેલા જે સ્તોત્રો છે તે હૃદયના ઊંડાણ સુધી પહોંચાડવાની યોગ્યતા લાયકાત તૈયાર કરી આપે છે ઉપદાન તપ. ગ્રીષ્મકાલીન ઉપદાનની આરાધનાના મૂળે શરૂઆત થઈ, ખાસ તો બાળ યુવા વર્ગ માટે, પણ પ્રૌઢ વર્ગ પણ એમાં કંઈ બાકાત ન રહ્યો. આબાલ ગોપાલ સૌને માટે આ ઉપદાન ઉપકારક બની ગયા. તેથી જ શાહ રાણમલ ફૂલચંદજી ગાંધી મહેતા તેમજ રેશમી દેવી રાણમલજી ગાંધી મહેતાએ ઉપદાન તપની આરાધના કરીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ગ્રીષ્મકાલીન અને શીતકાલીન ઉપદાનની આરાધના એ વાસ્તવમાં મીણના દાંતે લોઢાના ચણા જાવવા જેવું કાર્ય છે. એક તો આવી ઉગ્ર અને કષ્ટપૂર્વકની આરાધનાઓમાં ગરમી તેમજ ઠંડીના પ્રતિકૂળ વાતાવરણમાં ઉપદાન જોડાવાનો નિશ્ચય કરે એ જ એક પ્રકારનું અચ્છેરું ગણાય. ઉપદાન આરાધનામાં ઉપવાસ, એકાસના જેવા તપસ્યાના કોઈપણ જાતના અનુભવ વિના જાણે કે આંખ મીચીને સમંદરમાં ઝંપલાવવા જેવું ગણાય. અને પાછી કસોટીઓ તો ધર્મારાધનની મોનોપોલી ગણાય. તમે ધર્મ કરો ને કોઈ વિઘ્ન ના આવે એવું લગભગ ન બને. અંધારી આપત્તિઓ સામે નિર્મળ મનોવૃત્તિનું જજુમવાનું જાજુ બળપણ હોય તે છતાં ઝાખા બળતા દીપકની જેમ પણ ઉપદાન પૂર્ણ કરવાનો અખંડ સંકલ્પ લઈને આરાધનામાં ઉતરેલા શાહ રાણમલ ફૂલચંદજી ગાંધી મહેતા તેમજ રેશમી દેવી રાણમલજી ગાંધી મહેતાને આપીએ તેટલા ધન્યવાદ ઓછા ગણાય. તેમની આ ઉગ્ર ઉપદાન તપસ્યાની ધી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન પૂરી અનુમોદના કરે છે. લિખિતન ધી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન વતી પ્રમુખ ઈશ્વરભાઈ પડિયા અને મંત્રી શ્યામસિંહ સુંદરસિંહ ઠાકોર. આ તમે લોકો આપણે જ્યારે રણમલજીને અર્પણ કરશું એટલું અદ્ભુત આ બન્યું છે. અને એમના ડ્રોઈંગ રૂમમાં આ એમની તપની સિદ્ધિ, આ આપણું જે મોમેન્ટો છે એ આવનારા વર્ષો સુધી લોકો એમના ઘરે જે પણ મહેમાનો આવશે એ જોશે. એમના ઘરે તો ઘણા મહારાજ સાહેબ લોકો બી પધરામણી કરે છે, એ લોકો પણ આ વાંચશે
અને ખરેખર ધી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ એસોસિએશને આ બહુ જ ઉત્તમ કાર્ય કર્યું છે આપણે આ અનુમોદના કરીને રાણવલજીની. થેન્ક યુ વેરી મચ. और जोरदार तालियों के साथ ये आपको इसलिए दिखाया जा रहा है कि देखिए आगे क्या किया जा रहा है और आपकी जानकारी में होना चाहिए. यही सब ऊपर की चीज़ें जो जो लिखी है इन्होंने पढ़ा, उस चीज़ को आपने देखा, अब आने के बाद उनको ये दिया जाएगा. और मैं आपसे निवेदन करता हूँ कि 5 मिनट आप कुछ बोलो. ઈશ્વરભાઈ એ જ્યારે આ ઉપદાન તપનું આ જે આપણે મોમેન્ટો તૈયાર કર્યું છે એ વાંચવાનું મને કહ્યું અને હું વાંચી રહ્યો હતો. એના થોડા સમય પૂર્વે ઈશ્વરભાઈના બાળપણના મિત્રો અને આટલા વર્ષોથી એમની મિત્રતા એવા નવીનભાઈ રાય પંચોલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું તાળીઓથી અભિવાદન કરીએ. तालियां बजा करके तो अभिवादन. નવીનભાઈ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે આજના સમારોહમાં. અને તમે બધા જ કહી ચૂક્યા, બકુલભાઈ પણ કીધું, ठाकुर साहब आपने भी कहा. पहली बात तो जो क्योंकि ये रिपीटेशन भी होगा क्योंकि असलम भाई के सामने भी बोलना है, 80 साल की उम्र में अगर कोई आदमी इतनी स्फूर्ति से इतनी जिंदा दिली से कार्य करता है, पहले तो ऐसा विचार आना, ऐसे सोच कि हम लोग को जीएसटी का लाभ हो, यानी सतत निरंतर ऑल इंडिया प्लास्टिक बेंगल्स एसोसिएशन प्लास्टिक बंगड़ी उद्योग कैसे आगे बढ़े निरंतर सोचते रहते. एक बार तो हम लोग संडे के दिन आए थे, हमारे जो ग्राफिक डिज़ाइनर तेजल बेन भी आए थे और ईश्वर भाई इतने थक गए थे ठाकुर साहब कि उनको करीब 1.5-2 घंटा आराम करना पड़ा. रविवार के दिन, रविवार को आमतौर पे नाइलॉन हाउस पे छुट्टी होती है और ईश्वर भाई वो दिन इतने थक गए थे कि उनको 1.5 या पौने, आमतौर पे ईश्वर भाई 45 मिनट्स का आराम करते हैं, वो दिन 1.5-2 घंटा आराम ही करते रहे. तो ये मेहनत जो करते हैं वो प्लास्टिक बंगड़ी उद्योग के अस्तित्व के लिए करते हैं. तो हमारे मान्यवर लोग अभी आने की तैयारी में है. तो ठाकुर साहब आप लोग में से किसी और को बुलाइए ना और कुछ बात करें. मैं खुद करता हूँ. ये तो आपके पास माइक गई थी इसलिए मैंने आपके लिए कहा, बाकी इसके आगे तो आपको ही देखना है. और अभी आपके समक्ष थोड़ी देर में ही मेहमान पधारने वाले हैं, कुछ ही चंद मिनटों में पधारेंगे. और मैं आभार विधि के लिए सबकी डिमांड है बिल्लू भाई भले कुछ ही बोले, असल में मैंने इनको अभी तक गोल गोल घुमाया कि मैं बोल दूंगा, लेकिन आप लोगों का मौका देखिए, मैं नहीं जानता. अब सबकी डिमांड है, आप ऐसा ही बोल दो ना, धन्यवाद बोलो तो भी चलेगा. तालियां बजा के कम से कम बिल्लू भाई का स्वागत तो कीजिए. माइक पे आ रहे हैं पहली बार. आइए 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 आइए. हम पहले कहते तो मुझे डांट देते या समझा देते, मैंने कहा मैं ही बोलूँगा. मैंने देखो बोल तो मैं ही रहा हूँ, लेकिन मंच पर उपस्थित हमारे प्रेसिडेंट ईश्वर पड़िया, हमारे सेक्रेटरी श्याम सुंदर जी, हमारे वाइस प्रेसिडेंट नैनमल जी और जॉइंट सेक्रेटरी श्री बकुलेश जोशी और हमारी कमेटी मेंबर हेमू पड़िया और यहाँ उपस्थित सभी सदस्य, मैं आपका बहुत बहुत स्वागत करता हूँ. आपने जो हमारे एसोसिएशन को जो साथ दिया है उसका मैं बहुत ही आभारी हूँ. एक मिनट. हाँ उसके आगे का उनको दीजिए. पाकीजा में एक डायलॉग है, मीना कुमारी ने एक किताब के छे कि तेरी 2 दिन के लिए 2 घंटे लिए तेरी किस्मत मुझे दे दे. आज मैं ईश्वर भाई पड़िया बिल्लू भाई से यही कहता हूं कि वेट आप पे वहां से शुरू हुआ, सक्सेस हुए, आप पे किस्मत अच्छी है, तो 2 मिनट 2 दिन 2 घंटा आपका किस्मत मुझे दीजिए.
आपके चरणों थैंक यू थैंक यू। आगे हमें कुछ नहीं कहना है, कारण ये है कि आभार विधि के बाद जनरल बॉडी यहीं समाप्त होती है। इसके आगे मेहमान का कार्यक्रम होने सिर्फ आप लोगों से निवेदन है, कोई भी न जाए तो आगे पीछे हो करके 2 मिनट 5 मिनट का इंटरवल है। उसके बाद का कार्यक्रम बहुत बढ़िया कार्यक्रम है, रथ से आएंगे बाजा बजाते हुए और उनको कार्यक्रम को लेके ये करेंगे। जो भी कुछ तैयारी की गई है आपके सामने आएगी।